વિક્રમ સંવત 2082 માગસર વદ ત્રીજ તારીખ 7/12/2025 રવિવાર. વાલા ભક્તો, આજે શ્રી જનમંગલ મહોત્સવના આમંત્રણ માટેની પત્રિકા લેખન મહોત્સવ એનું દિવ્ય દર્શન કથા બાદ આપણને સૌ કોઈને થનાર છે. આવા અવસર ભગવત કૃપાથી મળતા હોય છે અને આવા અવસરનું સ્મરણ, એનું ચિંતન, એના પ્રત્યે ભાવ, મહિમા હું તમે જેટલો પૂરી શકીએ એટલો આપણને એમાં અધિક ને અધિક ફળ પ્રાપ્ત થાય છે. શ્રીજી મહારાજ જ્યારે નાના મોટા ઉત્સવો કરતા ને ત્યારે મહારાજ આવી રીતે પત્રિકાઓ લઈ સંતો પાસે લખાવતા ને પોતે જાતે પણ લખતા અને એનું યજન પૂજન ખૂબ જ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થતું. આ એક આપણી પરંપરા છે, પવિત્ર સત્સંગની, આપણી ભારતીય. જેને જેને આ દર્શનનો લાહવો પ્રાપ્ત થયો છે એ બધા જ ઉપર ભગવાન શ્રી હરિની અનંત અતિ કૃપા છે. માટે આજના આ મહોત્સવના ઠાકોરજીના થાળ ને સંતોની રસોઈના યજમાન પરમ ભગવદીય શ્રી વાનણી સાહેબ અને એમના સુપુત્ર જયભાઈને આપવું છે. આવો ઓછો હોય તો મારને જમાડવા તો જોઈએ, સંતોને જમાડવા જોઈએ. અરે ભગવાન સ્વામિનારાયણે આપણા બધા ઉપર ખૂબ કૃપા કરી છે અને મહારાજ આપણને આવો મહાદિવ્ય અલૌકિક લાહવો આપતા હોય છે. વાલા ભક્તો, આજે આપણી આ દિવ્ય સભામાં જનમંગલ મહોત્સવનો અને સત્સંગનો આનંદ માણવા માટે મહારાજના ખરેખર અતિ લાડકવય અને મહારાજમાં અને સંતોમાં જેની અતિશય ગાઢ પ્રીતિ છે અને ભગવાન સંત હરિભક્તો માટે જે શ્વાસ લે છે ને મૂકે છે અને જીવન જીવે છે એવા શ્રી બ્રહ્માનંદ સત્સંગ મંડળ યુકેના પરમ ભગવદીય શ્રી જયેશભાઈ આપણી સભામાં આજે ઉપસ્થિત છે અને લગભગ પૂજન મહોત્સવ શરૂ થાય ત્યારે અમેરિકાથી પણ બ્રહ્માનંદ સત્સંગ મંડળના ઘણા બધા ભક્તો અને બહેનો આ મહોત્સવનો આનંદ માણવા માટે પધાર્યા છે. આજે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા છે અને આ મહોત્સવમાં લગભગ અમુક ભક્તો પહોંચવા માટે અતિ ભાવ રાખી રહ્યા છે, એટલે બધા આવશે. આ સહુનું આપણે તાલીઓના પુષ્પથી અભિવાદન કરીએ. આવા ભક્તોનું પૂજન ને અભિવાદન એ પણ એક પ્રકારનો મહોત્સવ છે. શ્રીજી મહારાજ તો સમાચાર મળે ને ત્યારે ભક્તોને દૂર લેવા માટે જતા, 2-3 કિલોમીટર, 5-5, 7-8 કિલોમીટર દૂર જતા લેવા. મહારાજને પણ ભગવાનના ભક્તોનું તો એટલું મહાત્મય હતું, એ આપણને પ્રભુ સમજાવવા માટે આચરતા હતા કે ભગવાનના ભક્તનું મહાત્મય કયું ઓછું નથી, કંઈ સમજવું જોઈએ આપણે. અને જેટલો ભગવાનના ભક્તનો મહિમા સમજીને આપણે પુરુષાર્થ કે આરાધના કરીએ ને ત્યારે મારો અને તમારો આત્યંતિક કલ્યાણનો માર્ગ બહુ જ ટૂંકો થાય છે. અને મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં એ બહુ
પૂરક બને છે ને એથીને વધારે પૂરકતા તમને બતાવું તો ધ્યાન ભજનમાં આમ મને તમને અનેક પ્રકારના સારા નરસા ભૂંડા ગાઢ સંકલ્પો થતા હોય, એ ગાઢ સંકલ્પોની નિવૃત્તિ માટે ભગવાનના ભક્તનું મહાત્મય બહુ જરૂરી છે. અને મહારાજે બતાવ્યું છે લોયાના છઠ્ઠામાં, એમાં આપણે પ્રવેશ કરવો છે. જ્યારે જ્યારે મહારાજ કે ભૂંડા ગાઢ સંકલ્પ થાય ત્યારે મારા આશ્રિતોએ શું કરવું, એના સંદર્ભે બહુ અદ્ભુત વાત બતાવીશ મહારાજ. ચાલો, પૂર 24મું, તરંગ 10મો, લોયાનું છઠ્ઠું વચનામૃત ચાલુ. ગઈકાલે આપણે 12મી ચોપાઈ સુધીની કથા લીધી હતી. આજે 13મી ચોપાઈમાં આપણે પ્રવેશ કરીએ છીએ. ગાઢ સંકલ્પ ટાળવા માટેનો મહારાજ સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ આપણને ઉપાય બતાવે છે. ગાઢ સંકલ્પ તો બધાને થતા જ હોય, નાના મોટા બધા, સારા નરસા ભૂંડા ભલા, એ સુરા બાપુ જેવા હોય ન થતા હોય. જે સત્યને માર્ગે ચાલે તેને સત્સંગ થાય. અસત્યના માર્ગે ચાલતો હોય એને ચાહે એટલા તમે પ્રયત્ન કરો ને સત્સંગ ન થાય. પછી આપણો સંબંધી હોય તો ભલે, મિત્ર આડોશી પાડોશી હોય તો ભલે, દેશવાસી હોય તો ભલે, વિદેશવાસી હોય તો ભલે, દીકરા દીકરીઓ હોય તો ભલે, પત્ની પુત્ર પરિવાર હોય તો પણ ભલે, અને પોતાનો શિષ્ય વર્ગ હોય તો પણ ભલે. જે સત્યના માર્ગે ચાલતા હોય, જેનામાં સત્યનું બીજ પડ્યું હોય એને સત્સંગ થાય. આપણે થોડો ઉપદેશ આપીને, થોડું માર્ગદર્શન આપીને તો એ ઘણું પકડે. કેમ કે અંદર સત્યનું બીજ પડ્યું છે. પાણી આપણે ગમે તેટલું પાઈએ પણ બીજ અંદર પડ્યું હોય, બળી ગયેલું હોય તો એ બીજ થોડુંક ઉગે. એમ જેના અંતર આત્મામાં સત્યનું બીજ પડ્યું હોય અને એને આપણે જો સત્સંગ કરાવીએ, ભગવાનનું મહાત્મય આપણે સમજાવીએ, સત્સંગનું સમજાવીએ, સંત હરિભક્તનું મહાત્મય આપણે સમજાવીએ તો તરત એ પકડી શકે છે. પણ જ્યાં બીજ જ નથી સત્યનું, એને તો ચાહે એટલા આપણે પ્રયત્ન કરીએ ને એને સત્સંગ ન થાય. ઘણા બધા એવા ત્યાગી અને ગ્રસ્ત એના જીવન હોય છે. એના ગુરુ કે પછી એના જે કંઈ વિતિશો હોય તે એને સત્સંગ કરાવવા માટે ઘણો બધો પ્રયત્ન કરી ચૂક્યા હોય, પણ ઓલાને સત્સંગ લાગે જ નહીં. એ ધ્યાન ભજનમાં, સેવા પરિચર્યા વ્રત તપમાં નવધા ભક્તિ બતાવી છે ને, એ નવધા ભક્તિ પૈકીની કોઈ પણ ભક્તિમાં એ જોડાય નહીં, કારણ કે અંદર બીજ નથી. મેં એવા ઘણા દર્શન કર્યા છે કે એના ગુરુ બહુ સમર્થ હતા અને આને સેવા પરિચર્યા ધ્યાન ભજનના અંગ બંધાવવા માટે બહુ પ્રયત્ન કરતા. અને એના ગુરુ કહેતા કે તું ધ્યાન ભજન ના કરીને તો સેવા કરીને, તો દેવની, મંદિરની, ભક્તોની, ઠાકોરજીની જાયગામાં, સંતની જાયગામાં વાળવું, ચોડવું, આવી સેવા કરીને તોય તારો મોક્ષ થઈ જાય. પણ ઓલાનામાં બીજ જ નંભળે ને કશું જ નહીં, કોઈ વાત સ્વીકારે નહીં. મંદિરના ધર્માજાના રોટલા ખાય, લોહી હાવ ખોટું થઈ ગયેલું એટલે ચિત્ત તો બધું ખોટું જ હોય, એ વાત કેમ સ્વીકારે? એમનામ કરી કરીને દેહ પડ્યો ને મર્યો રીબાઈ રીબાઈને. શ્રીજી મહારાજે કેટલા શ્રેષ્ઠ યોગ આપ્યા કહેવાય. જો ગુરુની વાત સાંભળીને બીજું કંઈ નહીં સમજીને સ્વીકારીને
એને ખાલી સેવા પરિચર્યા કરી હોય ને, ઠાકોરજીનું મંદિર વાળવું, સભા મંડપ વાળવો, કોઈ ભક્તની પરિચર્યા કરવી, સેવા કરવી, આ વગેરે વગેરે આટલું કર્યું હોય ને તો એ આત્મા ભગવાનને પામી જાય. પણ આટલું નથી કરી શકતો. ધ્યાન ભજન નહીં તો વાત આપણે બાજુ ઉપર મૂકીએ. જો માટે વિચારવું, જેનામાં સત્યનું બીજ હોય ને એની પાછળ પ્રયત્ન કરવો. બીજ બળી ગયેલું હોય ને એની પાછળ ખોટી ન થવું, સમય ન બગાડો. કેમ? ચાહે એટલો પ્રયત્ન કરો એને સત્સંગ થાય જ નહીં, કોઈ દિવસ ન થાય. ઘણા બધા હરિભક્તો એવું કહેતા હોય છે કે સ્વામી એવી બહુ મોટી સમસ્યા છે કે લગ્ન છોકરાના કર્યા પણ દીકરાની પત્ની પુત્રવધુ એ કોઈ ભોગે કઈ કોઈ વાતે સમજતી નથી. ન માસિક ધર્મ પાડે, ન ગાળવા ચાળવામાં માને, દૂધ દહીં છાશ વગેરે વગેરે જે કંઈ તેલ ઘી, તો આમાં કંઈ માને જ નહીં. કે તું એમ જ કે આમાં શું કરી ગયું છે, કે એમાં શું કરી ગયું છે. આ એક મોટી ઉપાધિ છે. બહુ પ્રયત્ન કરી પણ કોઈ રીતે સમજતી નથી. કે ભણેલી બહુ છે, મેં કીધું એટલે જ તકલીફ હોય. બે બાબતમાં તકલીફ હોય છે, કાં અતિ ભણેલું હોય અને કાં અભણ હોય. હાવ અભણ હોય એની એમાં જડતા બહુ હોય, અને ભણેલું હોય તો એમાં પાછું દાંડે બહુ હોય, અભિમાન બહુ હોય એનું, અને જ્ઞાનમાં ગોથા ખાધા રાખતા હોય. આમ કરી તો આમ થાય ને, આમ ન કરાય ને, આ બી આમ કરાય ને, આ બી આમ કરાય ને, આમ બી ન કરાય ને. એ બી કરતાં કરતાં બી બધું બાળી દે સત્યનું. વાત સ્વીકારે નહીં કોઈ. એને શ્રદ્ધા ન હોય એમાં, બહુ અતિશય ભણે ને એટલે એને વિધિ નિષેધમાં કોઈ પ્રકારની શ્રદ્ધા ન હોય. આવું બધું થાય. માટે વિચારવું, સત્ય બીજ ના હોય તો મારે ને તમારે કેળવવું અને એ પ્રત્યે શ્રદ્ધા જોડવી. શ્રીજી મહારાજે સંતોને પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે ભગવાનનું ધ્યાન કરતા હોઈએ ત્યારે મનને વિશે અનેક પ્રકારના ભૂંડા ગાઢ સંકલ્પના તરંગો ઉઠવા માંડે. જેમ સમુદ્રને વિશે મોટા તરંગો ઉઠે છે તેમ ભૂંડા ઘાટ સંકલ્પો ઉઠવા લાગે. ત્યારે તે ઘાટ સંકલ્પને કેમ ટાળવા? અને આ સમસ્યા લગભગ બધાનો હોય જ છે. કોઈ કે ના કે પછીની વાત છે. કારણ કે મનની અવસ્થા છે. મહારાજ કે ગમે તેવો વૈરાગવાનો હોય પણ મનની અવસ્થા છે તો મન તો ભૂંડા સારા નરસા બધા ગાઢ સંકલ્પ કર્યા કરવાનું. માટે વિચારવું કે જ્યારે એવા ગાઢ સંકલ્પ થતા હોય ત્યારે પ્રથમ પ્રકારનું 15મું અને 16મું વચનાવતો વાંચવું ને વિચારવું. તો મહારાજ એમાં બતાવ્યું છે કે મનના ઘાટ ભેળવું ભળવું નહીં. જે સંકલ્પ થતો હોય ત્યારે આત્માએ તે સંકલ્પને પોતાને વિશે ન માનવો. પોતા કરતા છે, પોતે કરતા છે એમ ન માનવું. એ તો મનની અવસ્થા છે. મન તો ગાઢ સંકલ્પ કર્યા કરવાનું હોય. ટીખળ કરતું હોય, ભલન છવાન કરતું હોય. મેં કાલે ગરીબ ભગતને દૃષ્ટાંત આપ્યું હતું ગાઢ સંકલ્પના સંદર્ભે. મેં જો હાથી હોય તો હાથી બેઠો હોય, ઊભો હોય તો એના શરીર ઉપર કીડીઓ મકોડા ચડતા હોય, ઉપર કાગડા બેઠતા હોય, પક્ષી બેસતા હોય. એ બધા કીડા મકોડા બધા એના શરીર ઉપર હરતા ફરતા હોય. પણ હાથીને એનો વજન ન હોય કોઈ, એ ગણકારે નહીં કાંઈ, ચોલન ફરતા હોય. કે એમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરતા અથવા કથા કીર્તન અથવા સત્કર્મ કરવાના સંદર્ભે કોઈ પણ માર્ગે, યા તો આપણે સૂતા છીએ, બેઠા છીએ, જમીએ છીએ, સત્સંગ કરીએ છીએ, એમાં સારા નરસા ભૂંડા ગાઢ સંકલ્પો થતા હોય તો એણે કરીને ભગવાનના ભક્તને કોઈ દિવસ ઉદાસ ન થવું, નિરુત્સાહી ન થવું,
પ્રથમના 25માં મહારાજે બતાવ્યું છે કે પોતાને પૂર્ણ કામ માનવું. કેમ? તે સંકલ્પનું કરનારું તો મન છે, એની સાથે આપણે ક્યાં લેવા દેવા. મહારાજે તો વચનામૃતમાં ત્યાં સુધી કહ્યું કે મન કંઈ ઘાટ કરે તો એને કહેવું કે લુચા, તારે જેટલા ઘાટ કરવા એટલા કર. બાકી હું ભગવાનનું ધ્યાન, ભજન કે પરમાત્માની સેવા પરિચર્યા હું છોડવાનું નથી. તારે ચાહે એટલા પ્રયત્ન કરવા એટલા કરીને ગાઢ સંકલ્પ એમ કરીને મહારાજ કે વિચારે કરીને મનને દંડ દેવો. બુદ્ધિ કંઈક ખોટું વિચારતી હોય તો બુદ્ધિને દંડ દેવો. ચિત્ત એવું કંઈક ચિંતન કરતું હોય તો એને એવો દંડ વિચારે કરીને દેવો કે તારે ચાહે એવું નરસો ભૂંડું ગમે તેવું ભલું ભૂંડું હોય ને એનું ચિંતન કરવું હોય તો કર. મારે કાંઈ લેવા દેવા નથી. હું તો ભગવાનનો દાસ છું ને ભગવાનનો ભક્ત છું. એટલે હું તો ભગવાનને કોઈ પણ ભોગે પામવાનો, અને ભગવાનની ભક્તિ તો હું કોઈ પણ ભોગે નહીં છોડવાનો. તમારે જેટલું તોફાન કરવું હોય મને ધ્યાન ભજનમાં વિક્ષેપ કરવા માટેનું, અને ધ્યાન ભજનનું સુખ લેવામાં તમારે મને ગમે તેટલા વિક્ષેપ કરવા હોય તોય તમારા આખા ટોળામાંથી કોઈની વાત હું માનવાનો નથી. આ રીતે વિચારે કરીને ભગવાનના ભક્તને ગાઢ સંકલ્પથી ઇન્દ્રિયો અંધકરણથી જુદું રહેવું, પણ મનના ગાઢ ભેગું ભળી જવું નહીં, એમ મહારાજે સ્પષ્ટ બતાવ્યું છે. તો શ્રીહરિ આમ કહે છે, ઘણા બધા જ ગાઢ સંકલ્પના આ બધા વમળો બહુ ચડતા હોય ને ત્યારે પછી ધ્યાન ભજન પડ્યું મૂકતા હોય છે. પણ પ્રભુ કહે છે કે મૂર્તિનું ધ્યાન કરતાં મૂર્તિ ન દેખાય તો પણ કાયર થઈને ધ્યાનને પડ્યું મૂકવું નહીં. પ્રથમનું 5મું એને આપણે ધ્યાનમાં બેઠા, મૂર્તિ નથી દેખાતી અને બીજા બધા ટીખળ થયા કરે છે ગાઢ સંકલ્પો, તો કંટાળવું નહીં. મહારાજ કે 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ ઊંડા ગાઢ સંકલ્પ ટાળતા ટાળતા ગમે તેટલો સમય જાય, જન્મ 2 જન્મ જાય, પણ મહારાજ કે સંકલ્પને ખોટા કરવા માટે આળસી ન જવું. એમ પ્રથમના 16ના વચનામૃતમાં મહારાજે બહુ સ્પષ્ટ બતાવ્યું છે. આપણે ભગવાનના આશ્રિત છીએ, ભગવાનના ભક્ત છીએ, માટે ભગવાનના ભક્તને ખૂબ હિંમત રાખવી, ગાઢ સંકલ્પે કરી અને દુઃખી ન થવું. મહારાજે આ બધો પ્રશ્ન પૂછ્યો. આવા ગાઢ સંકલ્પ ઉઠે તો એને ટાળવાનો શું ઉપાય કરવો, તેનો ઉત્તર હવે કરો. પછી તે પ્રશ્નનો ઉત્તર શ્રીહરિ પોતે જ કરવા લાગ્યા કે જ્યારે અતિશય ભૂંડા ગાઢ થવા લાગે ત્યારે ભગવાનનું ધ્યાન કરવાનું છોડી દેવું ને તે ગાઢ સંકલ્પને કળિયુગના ગુણ જાણવા, પોતાના ન માનવા. ચારે યુગના જેવા ગુણ છે તેવા મનુષ્યના શરીરમાં વારા ફરતી વર્તતા હોય છે. તે ગુણને અનુસારે અંતરમાં તેના ગાઢ થઈ આવે છે ત્યારે રજોગુણ, તમોગુણ અને સત્વગુણે કરીને તે ગુણ અનુસારે અંતર ફરી જાય છે. અર્થાત સત્વગુણી, રજોગુણી અને તમોગુણી આત્મા થઈ જાય છે. હકીકતમાં આત્મા રજોગુણી, તમોગુણી નથી, સાત્વિક છે આત્મા. પણ ગુણ, ધર્મ એનો પાસ લાગે છે આત્માને, ગુણ ધર્મનો. એટલે જે સમયે જે ગુણ વર્તતો હોય એનો પાસ લાગે. રજોગુણ હોય, રજોગુણ વર્તતો હોય તો રજોગુણમાં સારું સારું ખાવું, પીવું, ઓઢવું, ફરવું, હરવું, ફરવું, સ્ત્રી સુખ, પુરુષ સુખ, આ વગેરે વગેરે બધા જ આવા સંકલ્પો થાય રજોગુણ પ્રધાન હોય ત્યારે. અને તમોગુણ પ્રધાન હોય ત્યારે ભગવાન, ભગવાનના ભક્ત, બીજા ત્રીજા કોઈ હોય એના પ્રત્યે રોષ, એના પ્રત્યે અણગમાના, એને મારી નાખું, કાપી નાખું
તોડી નાખું, ફોડી નાખું. આવા બધા બોના બોના ગાઢ સંકલ્પો થતા હોય. એવું એ ગરીબ ભગત મને કહેતા, મન કે સંતોને ને હરિભક્તોને જોવું ને ત્યારે એવા ગાઢ થાય કે આને ધોકે ધોકે પાડી દવાય નહીં કે. મન કે આવા ગાઢ સંકલ્પ થાય. શું કરું? મેં તો મારે જે ઉપાય બતાવ્યો છે લોહિયાના છઠ્ઠામાં એ ઉપાય કરવાનો. અભ્યાસે કરીને સિદ્ધિ તો પ્રાપ્ત થાય જ. એવું આ મનની અવસ્થા છે. મને એક ઘણા વર્ષ પહેલાંની વાત છે. એક ત્યાગી હતા. મને કે એવા ગાઢ સંકલ્પો થાય ને આમ ઠાકોરજીનું જોવું ને તેમ થાય દાંતેડે લઈને માથું વાઢી નાખવું કે આવા બધા ગાઢ સંકલ્પો થાય. મને કે મેં કીધું જે ગાઢ સંકલ્પો થતા હોય તે મનની અવસ્થા છે, તમે તમારા વિશે માની ન લો. અને એ વખતે મહારાજે ઉપાય બતાવ્યો છે તેમાં ઊંચે સ્વરે ભગવાનનું ભજન કરવા માંડી પડો. ઊંચે સ્વરે ભાવથી ભજન કરવા માંડી પડો એટલે આપમેળે ગુણ પરિવર્તન થઈ જાય. રજોગુણ વયો જાય ને સત્વગુણ આવે. અને સત્વગુણ આવે એટલે સત્વગુણમાં તો સંકલ્પ સારા શુભ જ થાય. એમાં અશુભ સંકલ્પ કોઈ દિવસ થાય જ નહીં. મેં તો આ ઉપાય કરો, તમે 2, 4, 6 મહિના ઉપાય કરો, જો પછી તમને કીધું રિઝલ્ટ દેખાઈશ. જો પછી 8, 10 મહિના પછી મને મળ્યા. મને કે સારું હો કે તમે બતાવ્યું તે એમ કર્યું તે સારું થઈ ગયું હો, શાંતિ કે હવે કંઈ સંકલ્પ નથી થતો. હવે ઠાકોરજીને જોઉં ને એટલે એટલો આમ ભાવ જાગે છે ને, એટલો પ્રેમ જાગે છે ને ઠાકોરજી પ્રત્યે કે એમ થાય દોડી અને ઠાકોરજીને બાથમાં લઈને ભેટી પડવું કે. અને એવો આમ ભાવ જાગે, એવો ભાવ જાગે ને ધ્યાન ભજન કરવાનું એટલું બધું આમ સુખ આવે છે કે આનંદ આવે છે. મેં કીધું એમ જ હોય અત્યારે તમે ઉપાય કરો તો રિઝલ્ટ તો હોય જ એનો. એટલે મહારાજ બતાવે છે સંકલ્પ ગુણને આધીન છે, વળી બીજા ગુણો પણ અપાર રહ્યા છે. તે ગુણોના યોગ્ય કરીને તેના ગુણ ધર્મની અસરવાળો આપણું અંતર થઈ જાય છે. કારણ કે અંતઃકરણનો સ્વભાવ જ એવો દેખાય છે. અંતરમાં જેવો ગુણ રહ્યો હોય તે સત્સંગે કરીને દેખાય છે. પરંતુ કોઈ વેદ પુરાણાદિક અનંત ગ્રંથને ભણ્યો હોય તો પણ સત્સંગ વિના તેને ગુણ ઓળખાતા નથી. જે સમાગમ કરતો હોય, કથા કીર્તન કરતો હોય, સાંભળતો હોય એને ગુણ ઓળખવાનો પ્રકાશ ઠાકોરજી આપે છે. લુખાન શું આપે? અને ઠાકોરજી જ્યારે ગુણને ઓળખવાનો પ્રકાશ આપે છે ત્યારે ઓળખાય. દીનાનાથ ભટ્ટને આદેશીન મહારાજે કહ્યું છે કે તમારા જેવા બુદ્ધિશાળી હોય એને દિવસમાં 2, 4 સ્થૂળ ઘાટ થાય તે જાણ્યામાં આવે. બાકી તો અનંત ગાઢ સંકલ્પો થતાય પણ જાણ્યામાં આવતા નથી. કેમ કે ભગવાન એને પ્રકાશ નથી આપ્યો. તો ઠાકોરજીએ પ્રકાશ કેમ નથી આપ્યો? તો એ ઠાકોરજીનો થયો નથી એટલે. અને ઠાકોરજીનો કયો થયો કહેવાય? તો કે જેના જીવનમાં ઠાકોરજી પ્રધાન હોય એ ઠાકોરજીનો કહેવાય. મારીને તમારી પાસે કોઈ ચીજ વસ્તુ આવી અથવા આપણને કોઈ નમસ્કાર કરે છે, આપણે વંદન કરે છે, ભાવથી આપણને સારા શબ્દથી નવાજે છે, તો તુરત એ બધું ઠાકોરજીને આપી દો. તો આ ઠાકોરજી પ્રધાન કહેવાય. હવે આપણે કોઈ વખાણ કરતા હોય ને આપણે કોઈ નવાજતા હોય ને એ આપણે પોતે સ્વીકારીએ તો ઠાકોરજી ગૌણ છે. તો ઠાકોરજી એને પ્રકાશ ન આપે, ગુણ ઓળખવાનો ન આપે. એટલે આપણી કોઈ પ્રશંસાનું વખાણ કરે છે અને એ આપણને મીઠા લાગે અને આપણે વિશે માની લઈએ આપણે, એ તો મોટો દોષ છે.
તો એ દોષ ઓળખવાનો પ્રકાશ ઠાકોરજી આપ્યો નથી. એટલે એ દોષના કારણે મારી પૂજા થાય છે. આ લોકો મને માને છે, હું બહુ મહાન છું, હું ખરેખર એકાંતિક ભક્ત છું, એટલે ભાવથી મારી પૂજા કરે છે. આ જે ઘાટ છે એ ઘાટ ઓળખવાનો જે પ્રકાશ એ ઠાકોરજી એને ન આપે. માટે વિચારવું કે આવી રીતે જ્યારે ઠાકોરજી આપણને પ્રકાશ આપે એવું કાંઈક જીવન આપણે કેળવું જોઈએ, પ્રભુમાં પ્રીતિ એવી કરવી જોઈએ, ઠાકોરજીનું ધ્યાન ભજન એટલું તો કરવું જ જોઈએ કે આપણા દોષ ગુણ જાણવા માટેનો ઠાકોરજી આપણને પ્રકાશ આપે તો જાણી શકીએ. એટલે તુરત સાવધાન થઈ જઈએ. પછી ક્યાંક માન સન્માન થતું હોય ને તો તરત સાવધાન થઈ જઈએ. એ જ સેકન્ડે પાછા એ જ સેકન્ડે સાવધાન થઈ જાય કે આ બધું ઠાકોરજીને થાય છે. આ ભોપાને કોઈ માનતું નથી અને માને નહીં કોઈ દુનિયામાં. જો પોતાને તો મહારાજ પાસે ભોપો જ માનવો જોઈએ. હા, એનું સન્માન જે થાય છે, માન થાય છે, હાર બાર પહેરાવે છે, પૂજા થાય છે, ઠાકોરજીની થાય છે. તો રજોગુણ ને તમોગુણ કરવાનો સંભવ જ નથી. આપણે એમ માની લઈએ કે મારી પૂજા થાય છે તો સમજી લેવાનું કે રજોગુણ છે. તો એ રજોગુણને હટાવવાનું સામર્થ્ય જીવમાં નથી, અને એ રજોગુણ હટાવવાનું સામર્થ્ય નથી એટલે જીવ પોતે સ્વયં પરમ પૂજ્ય પાદ થઈ અને જે પૂજા કરતા હોય એની પૂજા સ્વીકારીને પોતે એનું સુખ લેશે. લેવાનું છે સુખ મહારાજની મૂર્તિનું, અને ક્ષણ માત્ર મૂર્તિના સુખને આનંદ છોડવા ના જોઈએ. પણ હવે આને કોઈ એવો પ્રકાશ મળ્યો નથી ને એટલે વિચારો એમાં લેવાઈ જાય છે. આ બધા રજોગુણના કારણો માટે આપણે વિચારવું. બીજું કોઈ આપણે બીજાની પૂજા કરીને આપણે ન કરી, એટલે એના પ્રત્યે જ્યારે આપણને બીજા કોઈ સંકલ્પના તરંગો ઉઠે અને વક્ર દ્રષ્ટિ થાય એ છે તમોગુણ. આની પૂજા કરી, આને હાર પહેરાવ્યો, મને ન પહેરાવ્યો, આના કરતાં તો સેવા મેં સાજી કરી છે. આને તો જનમંગલ મહોત્સવમાં 5,000 જ આપ્યા ને મેં તો 25 લાખ રૂપિયા આપ્યા છે. મને 25 લાખ વાળાને હાર નહીં અને 5,000 વાળાને વાર, એવો જે સંકલ્પ થાય એ તમો ગુણ છે. તો એ બંને ગુણ આપણું બહુ ભૂંડું કરે, જો બહુ અતિ ભૂંડું કરે. આ બધું પડે પડે થતું એવો બસું, જો ક્ષણે ક્ષણે પળે પળે આવું થતું હોય. સભામાં બેઠા હોય, કથા સાંભળતા હોય તોય થતું હોય. રજોગુણ હોય ને ત્યારે સંકલ્પ થાય આપણે સભામાં, જો કે જો હું રોજ નિયમિત કથા સાંભળું છું ને, કેવી એકાગ્રતાથી કથા સાંભળું છું. આ જે કર્તૃત્વ ભાવ સત્કર્મનો એ પણ નુકસાનકારક છે. કોઈ પણ પ્રકારનો કર્તૃત્વ ભાવ જે છે, અહમ ભાવ, આપણામાં દોષ હોય. મેં આ વાત એક વખત કરી હતી કથામાં કે આપણામાં દોષ હોય, એ દોષને પણ આપણે આપણા માનવા એ પણ એક પ્રકારનો અહંકાર છે. હું કામી છું, હું લોભી છું, હું રસાસ્વાદીય છું, હું માની છું, અહંકારી છું. મારે આટલા વર્ષથી સત્સંગ થયો તોય હજી મારામાં ક્રોધ નથી જતો, લોભ નથી જતો. હું લોભી બહુ છું. ઘણા કહેતા હોય એમ બધું વાંચું પણ સારું કે મારી પ્રકૃતિ લોભી બહુ છે. આ અહંકાર છે. એ અહંકાર પ્રકૃતિ છોડવા નથી દેતો. તો એવું મહારાજ એવું લખ્યું છે વચરામૃતમાં, જીવ કામી ક્રોધી લોભી જીવ નથી, વિકારે રહિત છે. આત્મામાં લોભ કામ રસાસ્વાદ એ કશું જ આત્મામાં નથી. આત્મા એ ઉપાધિથી પર છે. પણ તોય બીજાના માથે પોટલું હોય
અને પોતે દુઃખી થઈશ અને થાય. મેં કાલે પ્રશાંતને દાખલો આપ્યો હતો. એ જાતમાનો પ્રશાંતમાં બેઠો હતો ને સત્સંગ કરવા, મેં એને દાખલો આપ્યો. મેં કીધું તારા માથે 20-25 કિલોનું વજનનું પોટલું હોય તો મને વજન લાગે? મન કે ન લાગે? પછી મેં કીધું મને તારા ઉપર અતિશય પ્રીતિ હોય, અતિશય, એમ મારા દેહ કરતાં તારામાં પ્રીતિ વધારો હોય, અને મને પછી એમ દુઃખ થાય ખરું, સંકલ્પ થાય કે આ મારા શિષ્યના માથા ઉપર આટલો બધો વજન છે. આમ થાય. કેમ? મને મોહ છે, મમત્વ છે. એટલે પોટલું તારા માથે છે પણ વજન મને લાગે છે, પીડા મને થાય છે વજનની. એમ સંકલ્પનો કરતા આત્મા જ્યારે માને છે ને એટલે આત્માને દુઃખ છે. સંકલ્પનો કરનાર આત્મા પોતાને ન માને અને ઇન્દ્રિયો અંધકરણ સંકલ્પના કરનારા છે એમ જો માને અને પોતે પૂર્ણ કામ માને કે મને કોઈ દિવસ સંકલ્પ એવો થતો જ નથી, તો એને કોઈ દિવસ એનો વજન જ ન હોય, દુઃખ જ ન હોય. આ રીતે વિચારથી, સંકલ્પથી, ઇન્દ્રિયો અંધકરણથી આપણે જુદું રહેવું જોઈએ ને જુદું પડવું જોઈએ. અને આનંદથી ભગવાનનું ભજન ખૂબ જ કરવું જોઈએ. ભક્તિ ખૂબ કરવી પડે, આનંદથી, ઉત્સાહથી, નિરુત્સાહી નહીં. કોઈ પણ વાત હોય તે જેવી હોય તેવી સત્સંગ સિવાય દેખાતી નથી. સત્ય અને અસત્ય બે પ્રકારની વાત હોય છે, તેમાં પણ બીજી અપાર વાતો સમાયેલી હોય છે. સત્ય વાતના માર્ગમાં સમજી વિચારીને ચાલવું તેનું જ નામ સત્સંગ કહેવાય છે. આવો જે સત્સંગ કરતો હોય એને ગાઢ સંકલ્પો શું કહેવાય ને એ ખબર પડે અને એનાથી તે જુદો થઈ શકે. મહારાજે કાર્યણીના 12મા વચનામૃતમાં બહુ સ્પષ્ટ બતાવ્યું છે. મહારાજ કે પ્રીતિ સહિત ભગવાનની વાત સાંભળે, પ્રીતિએ સહિત ભગવાનની વાત સાંભળે ત્યારે જેવું મન એનું નિર્વિષય અને નિર્વિકાર થતું હોય તેવું મહારાજ કે કદાચ ધ્યાન ભજન કરતા હશો ને ત્યારે પણ નહીં થતું હોય. માટે ભગવાન સંબંધી કથા કીર્તન ભગવાનના ભક્તે પ્રીતિ સહિત કરવા અને ધ્યાન ભજનનું તો આપણને વ્યસન ભાંગ અને દારૂડિયાના જેવું હોવું જોઈએ કે એને ભાંગ ને દારૂના જેવું વ્યસન હોય તે ક્ષણ માત્ર રહી ન શકાય. એના કારણે શરીરમાં ઘણી બધી પીડા થતી હોય, વ્યવહારિક પીડા ઘણી બધી હોય, ધન સંપત્તિ બધી એમાં ઉડી ગઈ હોય, કાંઈ રહ્યું ન હોય, આવું પાયમાલ થઈ ગયો હોય, પણ તોય દારૂ ભાંગ વગર ન રહી શકે. એમ મારું તમારું શરીર ગમે તેવું નિર્બળ થઈ ગયું હોય, રોગ હોય શરીરમાં, પણ તોય ભગવાનની કથા કીર્તન સાંભળ્યા વિના એ રહી ન શકે. વર્તમાન કાળમાં જો આપણે પ્રગટ દાખલો લેવો હોય ને તો આપણા પરમ ભગવતી શ્રી જાદુભાઈ, એના શરીરમાં આ કેન્સરના કારણે એટલું દર્દ છે પણ નિયમિત કથા સાંભળે, નિયમિત. અને અમે અમેરિકાની ઝૂમ પરિષદમાં હું કથા કરું ને તો એ ઝૂમ મિટિંગમાં હોય, એ જોડાયેલા હોય, હોતા હોતા કથા સાંભળતા હોય. આવું વ્યસન હોવું જોઈએ આપણને, નહીંતર કેન્સર એટલે પીડા બહુ હોય, હવે આપણાથી સહન ન થાય એટલે બધી હોય. આવી રીતે જેને સત્સંગ કરવાનું અંગ છે એને પોતાના દોષ ઓળખાય, બાકીના શું ગમ પડે. ભગવાન શ્રી હરિ એમ કહે છે અને અસત્ય વાતના ઉપર જે ચાલવું તેનું જ નામ કુસંગ કહેવાય છે.
તે સત્સંગને કુસંગનો લક્ષણે કરીને જોઈ લેવા. જેમાં જેટલા અંતર્યમીપણે ભગવાન રહ્યા હોય તે તેના વર્તન ઉપરથી દેખાઈ આવે છે. સત્ય વાતના માર્ગમાં સમજીને વિચારીને ચાલવું તેનું નામ સત્સંગ કહેવાય. અને સત્ય વાતના ઉપર ચાલવું, ઉપર ચાલવાનું મિનિંગ સત્યનો ત્યાગ કરીને ચાલવું એમ. સત્ય છોડી અને અસત્યના માર્ગે ચાલવું તે સત્યના ઉપર ચાલ્યો કહેવાય. તો એ બધો એના બધા સત્સંગમાં પ્રવેશ કર્યો હોય ને, સત્સંગ કરતો હોય ને, તો એના આચરણ, ગુણ, વિચારો, વાણી એના ઉપરથી બધું જ પરખાઈ આવે, દેખાઈ આવે. હવે સ્વામી અહીંયા સ્મરણ અને પ્રાર્થનાથી શું લાભ થાય ને એ બતાવે છે. ગાઢ સંકલ્પ થાય તો એ ગાઢ સંકલ્પને રોકવા કે ટાળવા માટે શું ઉપાય કરવો, તો એ મહારાજ બતાવે છે. અને જ્યારે ધ્યાન કરતા હોઈએ ત્યારે અંતરમાં જો કળિયુગના ગુણનો પ્રભાવ પ્રગટ થાય તો તેને ઓળખીને કળિયુગના ગુણ જ્યાં સુધી રહે ત્યાં સુધી ધ્યાન કરવાનું છોડી દેવું. જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજપણે તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવા નામનું વારંવાર ભજન કરવું. અને હે દીનબંધો, હે દીનજન પાલક, હે દયા સિંધો, હે હરિ, હે ગરીબ નિવાજ પતિત પાવન મારા નાવલિયા નાથ, એમ ફરી ફરીને ભગવાનનું નામ લેવું, પ્રાર્થના કરવી. એવી રીતે બુદ્ધિમાન ભક્તે વારંવાર ભગવાનની પ્રાર્થના ગદગદ કંઠે કરવી. પછી કરવા પૂરતી નહીં. કેવી રીતે કહું? તમારે કોઈ અવશ્યનું કામ છે, માનો કે એકને એક દીકરો છે અને એના લગ્ન લેવા છે, પૈસો નથી, આર્થિક ભીષણ છે, લગ્ન લીધા વિના છૂટકો નથી, અને પછી તમે બીજા પાસે પૈસાની યાચના કરતા હોય ને વ્યાજવા લેવા માટે કે ઉછીના લેવા માટે, અને એ વખતે જે રીતે કરગરતા હોય ને હાથ જોડીનો, હે ભગત મિત્ર, આપણે આટલા વર્ષોથી આપણી મિત્રતા, ભાઈ એક કામ મારું આટલું તમે ન કરી દો, મારે એકને એક દીકરો, એને મારે લગ્ન લેવા છે, આર્થિક ભીષણ છે, તમે કહો તો હું તમને વ્યાજ આપી દઈશ, વધુ વ્યાજ આપીશ, પણ આટલી મને મદદ કરો. તમારી પાસે ઠાકોરજીની કૃપા છે એટલે સંપત્તિ ઘણી છે, તો મારો દીકરાનો લગ્નનો પ્રસંગ ઉકેલાઈ જાય આવી કંઈક મારા ઉપર દયા કરો ને, મને મદદ કરો ને, મારે આટલા રૂપિયા જોઈશે, મને આપો ને. જેમ કરગરતો હોય ને એમ પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ કે હે મહારાજ, હે મારા બાપ, હે મારા નાવલિયા નાથ, તમે તો અંતર્યામી છો, તમે બધું જાણો છો, અને મેં ઘણી જગ્યાએ જાણી જોઈને ઈરાદાપૂર્વક મૂર્ખામીઓ કરી હોય, એના કારણે આ બધી જ ગાઢ સંકલ્પની પીડાઓ મને બહુ દુઃખ દેશે. તો મારા બાપ, તમારું ધ્યાન ભજન સુખેથી થાય ને એટલી મારા ઉપર હે પ્રભુ, હે દીન દયાળુ મારા બાપ કૃપા કરજો, અને મારા પ્રભુ નાવલિયા નાથ આટલી ભગવાન કૃપા કરો, ને મહારાજ મારા ઉપર આટલી દયા કરો, ને મારા બાપ, એમ કરવું જોઈએ. જો મહારાજે એવું લખ્યું છે મધ્યના 42માં, નિત્ય પ્રાર્થના કરજો મહારાજ કે. જો ભગવાન પાસે નિત્ય પ્રાર્થના કરજો હો. કામ, ક્રોધ, લોભ, ઈચ્છા, રાગ, દ્વેષ આવા બધા દોષોથી હે પ્રભુ મારી રક્ષા કરજો, અને તમારા ભક્તનો જાણે અજાણે કોઈ પ્રકારે દ્રોહ થઈ ગયો હોય
તો મારા નાવલિયા નાથ કૃપા કરી અને પ્રભુ તે દોષ નિવારણ થાય એવી કંઈક કૃપા કરજો મારા ઉપર. મહારાજ કે રોજ પ્રાર્થના કરવી, ભગવાનની પ્રાર્થના કરવી. હવે બીજો ઉપાય એની સાથે મહારાજ બતાવે છે. આ રીતે ભગવાનની પ્રાર્થના કરવી તથા મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતો છે તેમના નામ લઈને તેમની પણ પ્રાર્થના કરવી. જ્યારે આ રીતે ભગવાન તથા ભગવાનના ભક્તોના નામોનું ઉચ્ચારણ કરે ત્યારે બધા ગાઢ સંકલ્પો હોય તે દૂર થઈ જાય છે અને અનંત તથા અપાર સુખ થાય છે. વ્યાસ મુનિએ ભાગવતમાં સ્પષ્ટપણે કહ્યું છે, કળિયુગમાં કોઈ પણ માણસ ભગવાનનું નામ સંકીર્તન કરે તો તેનો ઉદ્ધાર થઈ જાય છે, તે નિશ્ચિત છે. તેમાં લગાર પણ ખોટું નથી. કળિયુગમાં છે ને કીર્તન ભક્તિ નામ સ્મરણથી કલ્યાણ બતાવ્યું છે શાસ્ત્રોએ. એટલે આપણે તો જપ ખોપ કરવા, હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 ભજન કર્યા કરવું. આપણા જનમંગલ મહોત્સવમાં તમે બધા ભક્તો, સંતો, પાર્ષદો, સાધકો, બહેનો જે તે વિભાગની સેવાઓ તમે કરતા હોય એની જવાબદારી લ્યો અને સેવાઓ બજાવતા હો, પણ ભગવાનના સ્મરણ સાથે સેવા કરવાનો અભ્યાસ કરજો. જો મૂંગી ફિલ્મય નહીં અને બીજો બગવાત કરતાં કરતાંય નહીં સેવા કરવાની, સ્મરણ કરતાં કરતાં સ્વામિનારાયણ 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 મંત્ર જપ કરતાં કરતાં પીરસવાનું, ખાવાનું, વાળવાનું, ચોડવાનું, જે વિભાગની જવાબદારી સંભાળી હોય, પણ મંત્ર ઉચ્ચારણ સાથે જ બધી આપણે ક્રિયા થવી જોઈએ. મંત્રને મૂર્તિ ભૂલીને ક્રિયા નહીં કરવાની. મંત્રને મૂર્તિની સ્મૃતિ સહિત ક્રિયા કરવાની. એ શ્રેષ્ઠ ઉત્તમ ભક્તિ છે. કળિયુગમાં આને કરીને જીવનું કલ્યાણ સરળતાથી થાય છે. આ વાતને માણસ જ્યાં સુધી મિથ્યા જાણે છે ત્યાં સુધી તેને સંસારમાં ભટકવાનું રહે છે. કેમ છે? કોઈ પણ બાબત તેના યથાર્થ નિશ્ચય વિના, તેના વિશ્વાસ વિના ફળતી નથી. કેટલાક લોકો તો પોતાની કલ્પિત વાતોમાં જ મોક્ષ માને છે, પરંતુ ભગવાનના વચનનો ત્યાગ કરીને જે બીજી બાબતમાં જેટલો સ્નેહ રાખે છે તે તેવું ફળ મળે છે તેને. મોક્ષની વાત તો આવી જ છે. સત્ય વસ્તુમાં સત્યપણાનો નિશ્ચય હોય તો તે ફળીભૂત થાય છે, પરંતુ અસત્ય બાબતમાં સત્યપણાનો નિશ્ચય કર્યો હોય તો પણ તે ક્યારેય ફળીભૂત થતો નથી. આ સાચી ખોટી બંને બાબતનો જેને વિવેક હોય તેને નિશ્ચય તે ફળીભૂત થાય છે. હા, એની સફળતા મળે છે, ન મળે એવું બને જ નહીં. માટે આપણે ઉત્સવમાં કેવી રીતે સેવા કરવાની? આ મૂર્તિની સ્મૃતિ અને સ્મરણ. મહારાજ મારી બાજુમાં જ ઊભા છે એમ માનવાનું, અને હું પીરસો છું. મહારાજ મારી સામે અમૃત દ્રષ્ટિથી નિહાળી રહ્યા છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. માનો કે 1 કલાક કે 2 કલાક આપણે પીરસીએ અને 2 કલાકમાં સતત મંત્ર જપ આપણે ચાલુ રાખીએ તો કેટલા મંત્ર જપ થાય? બોલો, 15-20 હજાર મંત્ર જપ થઈ જાય કલાક 2 કલાકમાં. તો પણ કરવું જોઈએ મહાત્મા સમજીને. એટલે ખટકો રાખજો બધા, ભૂલતા નહીં આ વાતને. મહારાજની મૂર્તિની સ્મૃતિને સ્મરણ સાથે ક્રિયા કરવાની. શ્રીમદ જ્ઞાનની મહત્તા, ભગવત જ્ઞાનની મહત્તા, ભગવાનના સંબંધી જ્ઞાન, એની કેવી મહત્તા છે અને આવશ્યકતાઓ કેવી છે. ભગવાન શ્રીહરિની સમાન બીજી કોઈ વાત નથી. જે આવું સમજે છે તે સાચો જ્ઞાની કહેવાય છે. જ્યાં સુધી શ્રીહરિ કરતાં પણ કોઈ બીજાને અધિક માને છે
ત્યાં સુધી તે ચાહે તેવો જ્ઞાની હોય તો પણ તે અજ્ઞાનીમાં જ ખપે છે. કારણ કે જ્ઞાન માત્રનું જીવન એક ભગવાન શ્રીહરિ પોતે જ રહ્યા છે. શ્રીહરિની મૂર્તિ સિવાયની ગમે તેવી જ્ઞાનની વાતો હોય, પરંતુ તે બધી નિર્જીવ છે. સૂર્ય, દીપક અને નેત્ર વિના જેમ બધે અંધારું જ રહે છે, તેમ ભગવાનની મૂર્તિ સિવાયનું શ્રીહરિની સાકાર ઉપાસના વિનાનું બધું જ્ઞાન અંધારા રૂપ છે. મનમાં જેટલા અયોગ્ય ગાઢ થતા હોય તેને ટાળવા બીજા અપાર સાધનો કરે તો પણ સ્વામિનારાયણ નામ વિના તેની યથાર્થ નિવૃત્તિ થતી નથી. બધા સાધનનું ફળ ભગવત સ્મરણ અને ભગવત મૂર્તિની સ્મૃતિ, આ એનું ફળ છે. એટલે મૂર્તિને ભૂલીને, સ્મરણ વિચારીને મારે તમારે નાવું ધોવું નહીં, ખાવું પીવું નહીં, હાલવું ચાલવું નહીં, બીજા કોઈ વ્યવહારો ન કરવા. પ્રત્યેક વ્યવહારો મહારાજની મૂર્તિની સ્મૃતિ સાથે કરવા. તો ગઈકાલ મેં જે વાત કરી હતી ને, ક્ષમા આપવાની, પછી કચ્ચર ભાષા બોલવાની, બીજાના અંતરમાં ઉદ્વેગ થાય એવી બોલવાની કચ્ચર ભાષા વગેરે વગેરે, એ બધા દોષ ટળી જાય. ત્યાં સુધી ટળે નહીં. ભક્તિનું બળ ન હોય, સ્મરણ ભક્તિનું અને મૂર્તિની સ્મૃતિનું બળ ન હોય તો ચાહે એટલો ઉપદેશ દેનારા દેને પણ આપણે એ કચ્ચર ભાષા બોલવાનું બંધ ન કરીએ કોઈ દિવસ. અને લેવા દેવા વિનાના બધાના અપરાધો જીવ કરતો હોય છે. આવું બધું થાય એમ સંભવ છે. થતું જ હોય એમ હું નથી કહેતો, પણ થવાનો સંભવ પૂરેપૂરો ખરો. જ્યારે સૂર્ય અને ચંદ્રની પાછળ રાહુ દોડે છે ત્યારે ભગવાનનું સુદર્શન ચક્ર તેની પાછળ પડે છે. તે ચક્રને દેખીને રાહુ જેમ તત્કાળ હટી જાય છે, તેમ સ્વામિનારાયણ આવું નામ સાંભળીને બીજા સર્વે ખરાબ ગાઢ સંકલ્પ તરત જ હટી જાય છે. જેમ અગ્નિએ કરીને દારૂનો નાશ થાય છે, તેમ તે સ્વામિનારાયણ એવા નામના પ્રતાપથી તે ગાઢ સંકલ્પનો તત્કાળ નાશ થાય છે. પરંતુ આ વાતને નાસ્તિક માનતા નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વેશપુરમાં લોયાનું છઠ્ઠું વચનામૃત ચાલુ કહ્યું એ નામે 10મો તરંગ સમાપ્ત થયો. લો, આજની કથાનું અનુસંધાન, ગઈકાલની કથાનું અનુસંધાન આપણે ખૂબ જ રાખીએ અને ગાઢ સંકલ્પથી નિવૃત્તિ પામીએ. ભગવાનના ભક્તને તો મારે જ એવું લખ્યું છે વચનાવતમાં કે ભગવાન સિવાય બીજો ગાઢ થાય ને એ તો કપાળમાં બળબડતો ડામ દે ને એવો વસમો લાગવો જોઈએ, તો ગાઢ સંકલ્પ ફરીને થાય નહીં. પણ આપણે ગાઢ સંકલ્પ થાય તો એનો ઉપાય તો કરતા ન હોય, પણ ઉલટાને સાવરતા હોય એને. એટલે ભાઈ ગાઢ સંકલ્પની નિવૃત્તિ કેમ થાય? દુઃખ થવું જોઈએ ને કે અરે અરે હું ભગવાનનો ભક્ત અને મને આવા ભૂંડા ગાઢ સંકલ્પ થાય છે, યોગ્ય નથી. એમ ભગવાનના ભક્તને થોડુંક વિચારો. અને મહારાજે કૃપા કરીને આપણને આ સત્સંગનો યોગ આપ્યો છે ને, તો એનું બળ રાખવું. મને કેવા ભગવાન, કેવા સંત, કેવા હરિભક્ત, કેવો સત્સંગનો યોગ મળ્યો છે. જુઓ, વાત સમજાય કે ન સમજાય પછીની વાત છે, પણ છોકરા તો બેસી જવાના હોય, એ બાજુ ન જો ને તો એને મેરાય. જો એક મનની અવસ્થા છે ને, મેં કીધું ને, એ જાય જ એ તરફ બળ. જો
આમ કથા હાલતી હોય પણ કથા કાનથી સાંભળવા પૂરતી સાંભળતા હોય, બે કે આમ જોયા કરી. છોકરો ઓલું બેઠું ન બેઠું, ઓલું આમ બેઠું, ઓલું ઊંધો ટાંગો નાખીને બેઠું, પણ એટલે તું હવરો રહે ને. જો તારે જે કરવાનું તું કરીને એમાં ધ્યાન રાખીને, એ ખબર નહીં હવે મનની અવસ્થા જેવી જીવને ખેંચી જ જાય બાજુ. મહારાજે એવું લખ્યું છો વચનામૃતમાં, સારંગપણનું 30 વાંચજો. મારા શબ્દ નથી, મહારાજના છે. ભગવાનનું દર્શન પડ્યું મૂકીને, ભગવાનનું દર્શન પડ્યું મૂકીને કોઈ આવે જાય, કાંઈક ખખડે અને એના સામે વારંવાર જુએ તો મહારાજ કે અમને એટલી બધી ખીજ ચડે છે એના ઉપર. એવું મહારાજે કહ્યું, અમને એટલી બધી ખીજ ચડે છે. પણ હવે સાધુ દાવો એટલે મહારાજ કે કંઈ કહેવાય નહીં. પણ રાજાને જેવી રીત હોય ને તો મહારાજ કે બહુ મોટો દંડ કરું હું, સીધો ભાંઠો જ મારું. જો બીજા સામું જોયું નથી ને તોલામાં ઠપકાર્યું નથી, બીજા સામું જોયું નથી ને તોલામાં ઠપકાર્યું નથી. અવાજ નહીં કરવાનો, મૂંગા મૂંગા બેસી જવાનું. સમજાણું? એકાગ્રતા મહત્વની છે, પણ હવે આપણી એકાગ્રતા છે કે નથી એની કસોટી આવો સમય હોય અહીંયા જ થાય. કોઈ આવે જાય બોલે આ તે કરે ત્યારે આપણે ભગવાનના સ્વરૂપમાં એકાગ્રતા રાખી શકીએ કે નથી રાખી શકતા, એ કસોટીનો અવસર કહેવાય. માટે ભગવાનના ભક્તને આવી રીતે એકાગ્રતા કેળવવી અને ભગવાનના ભજનમાં, ધ્યાનમાં, કથામાં, કીર્તનમાં, સત્સંગમાં મૂર્તિનું ધ્યાન કરતા હોય, સ્મરણ કરતા હોય ત્યારે મહારાજની મૂર્તિ રૂપ થઈને કરવું. પણ ચંચળતા નહીં, આંખની ચંચળતા. ચક્કર વગર ચારે બાજુ જોયા કરી, આંખની નેત્રની ચંચળતા છે. જ્યાં ત્યાં બધે જોયા કરે એ બધી મનની ચંચળતા છે. અંદર ગાઢ સંકલ્પનું ચિંતન કર્યા કરે ચિત્તની ચંચળતા છે. એ બધાને સ્થિર કરવા જોઈએ. આ ધ્યાન યોગ અને ભક્તિ યોગ સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ છે.